પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવાનો દાવો થઈ રહ્યો છે ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું। સરકારે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરી। હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાએ જાહેરાત કરી। આ વચનો સરકારે 10 વર્ષ પહેલા આપ્યા હતા। 10 વર્ષમાં જેટલી તકલીફો વેઠવાની હતી તે પૂર્ણ થઈ। સરકારે 10 વર્ષ પછી ખૂબ જ મોડો નિર્ણય કર્યો। પાટીદાર અનામત આંદોલન સમયના જે કેસો હતા એ કેસો પરત ખેંચવાની વાત એ હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાએ કરી છે। સરકારના કોઈ ઓથેન્ટિક મંત્રી કે સરકારના કોઈ પ્રતિનિધિએ વાત કરી નથી। એટલે જો કેસ પરત ખેંચ્યા હોય તો એ સારી બાબત છે, પણ સરકારે 2015ની અંદર આ વચનો આપ્યા હતા। આજે 10 વર્ષ થયા। મોટાભાગના કેસો હતા એ કેસ એ કોર્ટમાં 10 વર્ષની અંદર પૂરા થઈ ગયા હોય। જે લોકોને તકલીફ પડવાની હતી, જે ખર્ચાઓ થવાના હતા, જે વકીલો કોર્ટના ધક્કા ખાવાના હતા, એ બધા પૂરા થઈ ગયા। અને સરકારે જો 10 વર્ષ પછી નિર્ણય કર્યો હોય તો એ મોડો નિર્ણય છે। આ નિર્ણય યોગ્ય નથી।